જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો તમે આગળનો બ્લોગ વિડીયો જોયો કે આપણે મેળામાં ગયા હતા, ત્યાંથી ઘણી બધી ખરીદી કરી, મેળામાં પણ ખૂબ મજા કરી હતી। તે બ્લોગ વિડીયો તમે ન જોયો તો આગળનો બ્લોગ વિડીયો જોઈ લેજો, બહુ મસ્ત બ્લોગ વિડીયો હતો। ત્યારબાદ આપણે આજે બનાવવાના છે એક મસ્ત ક્રાફ્ટ, જેનો હું તમને ફૂલ વિડીયો બતાવવાનો છું। અને અમારા ઘરે એક મીશોમાં વસ્તુ મંગાવી હતી મારા પપ્પાએ, ડેકોરેટિવ વસ્તુ એ તમને બતાવું। આ છે તે ડેકોરેટિવ વસ્તુ। આ તમને હજુ અડધું લાગે છે, હું તમને તે આખું સોલ્વ કરીને બતાવી દઉં કે તે કેવું બન્યું છે અને કેવું છે। તો તમે પણ મંગાવજો મીશોમાં, તે બહુ મસ્ત ડેકોરેટિવ આઇટમ્સ છે। તો ચાલો હું તમને બતાવું। ત્યારબાદ આ છે મક્તબાનો મેળો। તમે આ મેળાનો લોંગ વિડીયો ના જોયો હોય તો તમે અમારા આના આગળનો વિડીયો જોઈ લેજો, ચેનલમાં મૂકેલ છે, તેમાં સારી રીતે બધું બતાવેલ છે, તો જોઈ લેજો। જોઈ લો, આ છે તે ડેકોરેટિવ વસ્તુ। આ બધી ચકલીઓ જુદું જુદું છે, તમે જોઈ લો। અને આપણે સોલ્વ કરીને તમે ગમે તે શેપ આવીને ડેકોરેશન કરી શકો છો। આ ડેકોરેટિવ આઇટમ આપણે પહેલે લગાવવાનું છે દિવાલ વોલ પર, બહુ મસ્ત લાગે છે। તો હવે આપણે જઈએ ધાબા ઉપર અને આપણે બનાવીએ ક્રાફ્ટ। આ છે મારા લડ્ડુ ગોપાલ, તમે તેમના દર્શન કરી લેજો, હું તમને નજદીકથી દર્શન કરાવી દઉં, જોઈ લો। તો ચાલો હવે જઈએ આપણે ધાબા ઉપર। આપણે સૌથી પહેલાં લઈ લીધું છે એક બોક્સ, એ બોક્સની અંદર આપણે કરી દીધી છે આ બધી અંડરલાઈન। હવે આપણે જે અંડરલાઈન કરી છે તે અંડરલાઈનને આપણે કરી દઈશું કટરની મદદથી કટ। હવે કરી દઈએ આપણે કટ, તે કાઢી લીધું છે લંબચોરસ। હવે આપણે તેની અંદર આવતી લીટી દોરી લઈશું અને તેની અંદરનો આ વચ્ચેનો પાર્ટ છે તેને આપણે કહી દઈશું કટ। તો હવે આપણે કરી દઈએ કટ। આપણી ફ્રેમ બની તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ, ચાલો ટેપ પણ લગાવી દીધી છે। હવે આપણે તેની અંદર કહી દઈશું આપણા વોટર કલર। તો હું તમને વોટર કલરમાં પણ આપણે બ્લેક કલર લઈશું, બ્રશને થોડું ડીપ કરી દઈશું। આવી જ રીતે આખી ફ્રેમમાં આપણે બ્લેક કલર કરી દઈશું। તો હવે આપણે કરી દઈએ આખો બ્લેક। તો જોઈ લો મિત્રો, આપણી ફ્રેમને સારી રીતે કલર થઈ ગયો છે। ત્યારબાદ આપણે અહીં પત્તા પણ કટ કરી લીધા છે, હું તમને એક પત્તું એક્ઝામ્પલ બતાવી દઉં, જોઈ લો। આ પ્રમાણે આપણે બધા પત્તાનો શેપ આપી દીધો છે કટ કરીને। હવે આપણે તેની માટે બનાવીશું પાઇપ। તો ચાલો આપણે તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે અમે પેલું ડેકોરેટિવ આઇટમ બનાવી રહ્યા હતા, પણ તેમાં અમારે ફોનનું ચાર્જિંગ પૂરું થઈ ગયું, એટલે અમે તેને ડાયરેક્ટ બનાવી દીધું છે અને બ્લોગ વિડીયો તે નથી ઉતાર્યા, તો તમે એના માટે તમને માફ કરજો। તો હું તેનું ફાઇનલ રિઝલ્ટ બતાવી દઉં। આ છે તેનું ફાઇનલ રિઝલ્ટ। વધારે સારું તો નથી બન્યું, પણ તો પણ સારું છે। ઉપર હજુ 2 મિનિટ, આ જોઈ લો, નીચે પણ ફૂલ લગાવે છે, ઉપર પણ ફૂલ લગાવે છે। આ તે સાઈડમાં બટરફ્લાય, પણ તે કાગળ આવી તે દેખાતું નથી। તો તમને પણ ડેકોરેટિવ આઇટમ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી બતાવજો। મને પણ ખબર છે કે વધારે સારી તો નથી બની, પણ આ તો ખાલી ટાઈમપાસ માટે બનાવી હતી, એટલે તો પણ સારી બની ગઈ છે। તો હવે આપણે નીચે પણ આવી ગયા, સાંજનો સમય થઈ ગયો છે, સાંજે 6:32 થઈ ગઈ છે। તમે પાછળ પણ જોઈ શકો છો, સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને હજુ અમારે પાછળ ખેતર છે, એટલે હાલ અમે જોવા જઈએ તો આને ગામડું જ કહેવાય, એટલે થોડી ઠંડી તો પડે છે હજુ પણ। તો બહુ મજા આવે છે, પાછળ ખુલ્લા ખેતર છે તે માટે। ત્યારબાદ આપણે સાંજે રમતા હતા ફૂલ રેકેટ। તમારા સોસાયટીમાં રોજ સાંજે ફૂલ રેકેટ રમાય છે, મજા આવે છે ફૂલ રેકેટ રમવાની। બધા પાસે એક એક જોડી ફૂલ રેકેટ તો છે જ।
એટલે અમે લોકો બધા ટીમ પાડીને રમીએ છીએ. તમે પણ ફૂલ રેકેટ રમતા જ હશો. ફૂલ રેકેટ રમવાથી તેની ફૂલ રેકેટની પ્રેક્ટિસ પણ સારી થાય છે અને રમવામાં પણ ખૂબ મજા આવે છે. તારક મહેતામાં ચાલુ છે મહાયુદ્ધ. જબરજસ્ત એપિસોડ છે. જેઠાલાલને મારી દીધો છે ધક્કો. જોઈ લો, બહુ ભારે ઝઘડો થયો છે. હાલ આપણે જોઈ રહ્યા છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જે જોવાની બહુ મજા આવે છે. મારી મમ્મી બૂમો પાડી રહી છે મારી બેનને કામ કરાવવા માટે. બંને ચકડી રહ્યા છે. તો તમે પણ તારક મહેતાના ફેન છો કે નહીં તે કમેન્ટમાં કહેજો. અને તમે તારક મહેતા નવું જુઓ છો કે જૂના એપિસોડ તે પણ કહેજો. અમને તો જૂના એપિસોડ બહુ જ ગમે છે. જૂના એપિસોડ જોવાની બહુ મજા આવે છે. તમને પણ શાયદથી જૂના એપિસોડ જોવા ગમતા હશે. જોઈ લો, આ તમારે આજે એપિસોડ જોવો હોય તો એપિસોડ નંબર છે 1062 ટુ 1065 સુધી. ફૂલ મૂવી ટાઈપ જ છે આ. તો મજા આવે છે જેઠાલાલ જોવાની. આ છે અમારા ગામનો વિડીયો. જ્યારે અમારા ગામમાં અમારા ગુરુ મહારાજ ગોપાલપુરી મહારાજની પ્રતિષ્ઠા હતી ત્યારે આ વિડીયો બનાવ્યો હતો. મારા ગામનો ચબૂતરો. ત્યારબાદ આ છે અમારા ગામનો ગેટ. આ છે અમારું મેસર કાતરા ગામ. આ છે અમારા ગુરુ મહારાજ, જે જૂની મૂર્તિ છે અને હવે તેમની નવી મૂર્તિની સ્થાપના કરવાની છે. આ છે તેમનું બનાવેલ નવું મંદિર. તો તમે પણ એકવાર અમારા ગામ કાતરાની મુલાકાત લેજો. બહુ સરસ ગામ છે. તો મિત્રો, તમને અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારું ક્રિએટિવ એટલે ક્રાફ્ટ તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટમાં જણાવજો. તો મળીએ નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.